નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની રાજકીય ગલીઓમાં છેલ્લા અનેક દિવસોથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે, જેથી ગુજરાતના અનેક ધારાસભ્યોએ પણ ગાંધીનગરમાં આટાફેરા વધારી દીધા છે। તેઓ દિલ્હીમાં પણ પોતાના રાજકીય ગોડફાધરને મળી આવ્યા છે, પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની વિસ્તરણની ચોમેરે થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે 7 થી 8 જેટલા નવા ચહેરાઓ દાદાની સરકારમાં આવી શકે છે। ખાસ કરીને 2026 અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી શકે છે। જોકે હાલમાં તો તમામ મંત્રીઓને કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો નહીં લેવા માટે સૂચના આપવામાં આવી છે, જેના બાદથી જ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે। મીડિયા અહેવાલ અનુસાર લોકસભાની ચૂંટણીમાં જે રીતે ખાસ કરીને રાજકોટથી શરૂ થયેલો ક્ષત્રિય આંદોલનના છાંટા સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને કોઈ ક્ષત્રિય ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। એવામાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું યાદીમાં નામ આગળ ચાલી રહ્યું છે, તો બીજી તરફ જામનગરના ગ્રામીણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ સ્વાસ્થ્યના કારણે આરામ આપી શકે તેવી પણ ચર્ચા થઈ રહી છે। તમે જણાવી દઈએ કે હાલમાં થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને તેને લઈને પણ ભાજપ સંગઠન ધ્યાનમાં રાખી રહ્યું છે। ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જેની સ્થાનિક લેવલ પર બહુ સારી પકડ છે, તેને ઇફકોના ડાયરેક્ટર પણ છે, આ રણનીતિના આધારે તેને ફરીથી દાદાની સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી વાતો ચાલી રહી છે। જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી। આ તમામ માહિતીઓ સૂત્રના અલગ અલગ જગ્યાના અહેવાલોના આધારે મળી આવી છે, પરંતુ એ ચોક્કસ જોવાનું રહેશે કે રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં કેટલીક જગ્યાઓ પર સરપ્રાઇઝ પણ મળી શકે છે, તો કોઈ જગ્યાએ રાજકીય કમિટમેન્ટ પણ પૂરા થઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।